મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં દોડા દિવસે 10 તોલા સોનાના દાગીના અને રૂપિયા 1.50 લાખની રોકડની લૂંટની ઘટનાનો દાવો અંતે ખોટો સાબિત થયો છે। વેપારીએ બાઇક સવાર બે શખ્સોએ મરચું નાખી છરીના દાગે લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી। એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે ગામના તમામ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ તપાસ કરતા કોઈ શંકાસ્પદ હિલચાલ સામે આવી નહોતી। સઘન તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે હકીકતમાં કોઈ લૂંટ થઈ જ નહોતી અને સમગ્ર ઘટના વેપારીએ જ રચી હતી। વધુ તપાસમાં દાગીના અગાઉ જ વેચાઈ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બરાબર કેટલા વાગ્યા છે? કોણ કોણ આવ્યું હતું? બે છોકરા હતા, બરોબર, મોઢે રૂમાલ બાંધ્યો હતો અને બોલતા હતા છોડ દે મારું આ બેગ છે ને મારા પટ્ટા કાપી નાખ્યા। બેગ પછી હાથેથી પકડી રાખ્યું અને મને કે છોડ દે એટલી બૂમો પાડી અને પછી એને ચપ્પુ મારી અને સીધું એને વાળીને જ બાઈક આમ રાખ્યું હતું। એ પછી પાછળ ઉઠ્યું ને એને ઉતરી ગયો, પહેલાં બાઈક પાડી દીધું અને સીધો આમ નીકળી ગયો, એની પાછળ ગયો અને દવાખાને જઈને પછી ઊભો થઈ ગયો। ત્યાં હું પાડી તો પાડતો છે ત્યાં ગયો। તમે પોલીસ ફરિયાદ કરી? નીકળી ગયા, મારા આંખમાં મરચું નાખ્યું હતું ને, હું કહ્યું કે આંખો બંધ કરીને બે બાઈક ચલાવ્યું।